દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે। 6 થી 8 જાન્યુઆરી ગુજરાતનો પ્રવાસ કરશે। લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં આ પ્રવાસ રહેશે। કાર્યકર્તા સંમેલન અને જનસભા પણ યોજશે કેજરીવાલ। જેલમાં બંધ આપ એમએલએ ચૈતર વસાવાની પણ તેઓ મુલાકાત લઈ શકે છે। ઉપરાંત ચૈતર વસાવાના પરિવારને પણ મળવા જઈ શકે છે। મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરી અને કહ્યું કે પોલીસ સ્ટેશનમાં આવતા દરેક વડીલને પોલીસ ખાલી પાણીનો ગ્લાસ પણ આપશે તો તેમના વિસ્તારની પોલીસ પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ બદલાશે। તો સાથે લોકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરી। સાથે ઉમેર્યું કે અકસ્માતના 100 કિસ્સામાં 35% કિસ્સામાં હેલ્મેટ ન પહેરવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે। અમદાવાદમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવી હાજર રહ્યા, જેમાં તેમણે આ ટકોર કરી। મારું એક સૂચન છે કે કોઈ વડીલ આપણા પોલીસ સ્ટેશનમાં આવે અને એ વડીલને જો કોઈ પોલીસના જવાનો એક પાણીનો ગ્લાસ હાથમાં આપી લેશે તો એનાથી કોઈ પોલીસની તાકાત ઓછી નથી થઈ જવાની, પરંતુ તમારા વિસ્તારના નાગરિકોનો તમારા પ્રત્યેનો વિશ્વાસ જરૂરથી વધી જશે। કારણ કે 100 જણનો જો રોડ પર એક્સિડન્ટ થાય ને મૃત્યુ પામતા હોય તો એમાંથી 35 થી વધારે લોકો મૃત્યુ એટલે પામે છે કારણ કે એ લોકો હેલ્મેટ પહેરતા નથી। તમે દંડ ભૂલી જાઓ, તમે દંડને મગજમાં લાવો જ નહીં, પરંતુ પોતાના પરિવારજનોની ચિંતા કરતા તમે લોકો હેલ્મેટનો ઉપયોગ જરૂરથી કરો, લાયસન્સ સાથે રાખો। તો હું તમને વિશ્વાસ અપાવું છું કે લાયસન્સ સાથે રાખો અને હેલ્મેટ પહેરવા માનો તો કોઈ પોલીસના જવાનો તમારી પાસેથી કોઈ બી। ગુજરાતના જવાહર નવોદય વિદ્યાલયમાં 150 થી વધુ વાલીઓએ શિક્ષક તરીકે ફરજ બજાવતા જેડી સોલંકી તેમજ હિતેશ પરમાર પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો। આ સાથે આચાર્યને સમગ્ર મામલા અંગે આવેદનપત્ર પણ અપાયું, જેમાં શિક્ષકને ફરજ મુક્ત કરવા વાલીઓએ રજૂઆત કરી। 10 જાન્યુઆરી 2024 સુધીમાં બંને શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી। જો 7 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો વાલીઓ ટ્રાન્સફર સર્ટિની માંગણી કરશે। અમુક શિક્ષકો દ્વારા એમને પર ગેરવર્તન કરવામાં આવે છે, અમુક શિક્ષક દ્વારા એવા શબ્દો બોલવામાં આવે છે, તો જેના કારણે એમણે ફરિયાદ કરેલ। તો આ બાબત અમે તમામ બધા જે વાલીશ્રીઓ હતા એમણે ગંભીરતાથી લીધેલ અને એ બાબતે એક જનરલ મીટિંગનું આયોજન કરેલ। सुरक्षा के हेतु पेरेंट्स आए थे सर यहाँ पर और वो अपने बच्चों की सुरक्षा के लिए बात करना चाहते थे। उनकी बात हमने सुनी और उनका ज्ञापन हमने लिया।